અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે 2 દિવસ પહેલા ધાતરવડી નદીમાં 4 યુવકો ડૂબ્યા હતા તે મૃત હાલતમાં મળી આવ્યા। સતત 2 દિવસની નદીમાં શોધખોળ બાદ આજે સવારે બંને યુવકોના મૃતદેહ મળ્યા। ત્રીજો મૃતદેહ કાનાભાઈ ભીખાભાઈ પરમારની માંડરડી ગામના નદી કાંઠા વિસ્તારમાંથી મળ્યો। ચોથો મૃતદેહ ભરતભાઈ ખીમાભાઈ પરમારનો જાપોદર ગામના નદી કાંઠાના નજીકથી મળી આવ્યો। યુવકોના મૃતદેહને પીએમ અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા। એનડીઆરએફ, અમરેલી ફાયર વિભાગ રેસ્ક્યુ ટીમ, રાજુલા મામલતદાર અને તાલુકા પંચાયત રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે નદીમાં શોધખોળ કરાઈ। સતત નદીઓમાં ભારે શોધખોળ બાદ ચારેય ડૂબેલા યુવકોના મોત નીપજ્યા। એક જ પરિવારના સગા 3 ભાઈઓ અને બનેવી સહિતના 4 યુવકોના મૃતદેહ મળ્યા। બરબટાણા ગામના 4 યુવકો છે। 4 યુવકોના મોતને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું। બરબટાણા જેવા નાના એવા ગામમાં ગમગમીનો માહોલ છવાયો। रिपोर्टर मनीष मेहता, राजूला। मैं एसपी सरतेजा, इंचार्ज फायर ऑफिसर अमरेली। लास्ट 2 दिन से राजूला तहसील का तारेश्वर गांव में जो 4 युवान डूब जाने की घटना हुई है, उसके अनुसंधान में अमरेली फायर एंड इमरजेंसी सर्विस की टीम तुरंत घटनास्थल पर पहुंची और बीते हुए कल को सुबह 7 बजे एक बॉडी रिकवर किया और उसी दिन रात को भी 8 बजे एक बॉडी रिकवर किया और आज मॉर्निंग में सुबह 2 बॉडी एक साथ रिकवर करके चारों युवाओं की खोज कर ली गई है। इसमें प्रशासन एवं एनडीआरएफ टीम का भी पूरा सहयोग रहा है साथ में।